મારું નામ વિરેન્દ્રસિંહ ચાવડા, એડવોકેટ. જય માતાજી, જય ભગવાન સોમનાથ. આજ રોજ મધુબન રિસોર્ટ ખાતે અમે હિન્દુ રાજપૂત સમાજના યુવા મિત્રો આજે અહીંયા ભેગા થયા છે. એમાં ભારતીય જનતા પાર્ટીમાંથી સન્માનીય પિંકલભાઈ ભાટિયા, આમ આદમી પાર્ટીમાંથી રાજેન્દ્રસિંહ ચૌહાણ અને હું પોતે કોંગ્રેસમાંથી વિરેન્દ્રસિંહ ચાવડા, અમે લોકો સમાજના હિત, ઉત્થાન અને સામાજિક જાગૃતિ માટે આજે ભેગા થયા છે. આજે અમારો મુખ્ય હેતુ શિક્ષણનો, યુવાનોને કઈ રીતે શિક્ષણ મળે, કઈ રીતે નોકરી ધંધામાં તેમને આગળ આવે અને ખાસ કરીને EWS જે 10% સરકારી જે લાભ, જે અનામત મળે છે એ વધારે ને વધારે યુવાનો કઈ રીતે લઈ શકે તેનો લાભ, એની માટે અમે આજે ચર્ચા વિચારણા કરી અને આજ રોજ અમે એક ધ્યેય સાથે, એક ક્રાંતિકારી વિચાર સાથે અમે એક નિર્ણય લીધો છે કે આજ રોજથી અમે હિન્દુ રાજપૂત સમાજ ગુજરાતનું આજથી અમે સ્થાપના કરીએ છીએ અને આગામી સમયમાં જે પણ સમાજના સામાજિક આગેવાનો હોય, રાજકીય આગેવાનો હોય કે કોઈ પણ જે બુદ્ધિજીવી લોકો હોય તેની સાથે ચર્ચા વિચારણા કરી અને આગામી સમયમાં ચિંતન શિબિરનું આયોજન કરીશું અને સૌ સાથે મળીને રાષ્ટ્ર નિર્માણ અને સમાજનું કઈ રીતે સક્ષમ બને તેવા કાર્યો કરીશું. મારું નામ પિંકલ ભાટિયા. વ્યક્તિ નિર્માણથી સમાજ નિર્માણ અને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના વિચાર સાથે આજે આણંદ મધુબન રિસોર્ટ ખાતે હિન્દુ રાજપૂત સમાજ સંગઠન દ્વારા એક બેઠકનું આયોજન થયું છે. આજ રોજ જ હિન્દુ રાજપૂત સમાજ સંગઠનની સ્થાપના કરવામાં આવી છે અને અહીં ઉપસ્થિત મારા ભાઈઓ રાષ્ટ્ર કાર્યના અને સમાજ કાર્યના આ એક ઉચ્ચ વિચાર સાથે ભેગા થયા છે. આગામી દિવસોમાં ગામે ગામ જઈ વિદ્યાર્થીઓને શિક્ષણનો લાભ પ્રાપ્ત થાય તે હેતુથી અને વ્યસનમુક્ત સમાજ બને તે હેતુથી હિન્દુ રાજપૂત સમાજ સંગઠનના કાર્યકર્તાઓ ગામે ગામ સેવા કાર્ય કરવાના છે. આજે મારા રાજપૂત ભાઈઓ ઉપસ્થિત થયા અને અમે એક ઉમદા વિચાર સાથે ચર્ચા કરી છે. આગામી દિવસમાં અમે વિસ્તૃત શિબિરનું આયોજન કરવાના છીએ. તમામ મારા ભાઈઓને ખૂબ ખૂબ વંદન, અભિનંદન અને એક હિન્દુ તરીકે, એક રાજપૂતના પુત્ર તરીકે હું પ્રતિજ્ઞા લઉં છું કે સમાજ અને રાષ્ટ્ર માટે મારે પોતાની જાતને જ્યાં પણ સમર્પિત કરવી પડશે ત્યાં પક્ષાપક્ષીના રાજકારણ વગર હું એક ઉત્તમ કાર્ય કરવા માટે કટિબદ્ધ બનીશ. ભારત માતા કી જય. જય ભવાની, જય શ્રી રામ. જય માતાજી. મારું નામ ભરતસિંહ ચૌહાણ. અત્યારે અમે સૌ ઉપસ્થિત છીએ અહીંયા આગળ. અમે અત્યારે એક નવી શિબિર ચાલુ, નવું સંગઠન ચાલુ કરી રહ્યા છીએ જેનો અત્યારે અમે પાયો નાખ્યો છે. હિન્દુ રાજપૂત સંગઠન સમાજ દ્વારા ગુજરાત સમિતિ અમે અત્યારે બનાવી રહ્યા છીએ. આપ સૌ જાણીએ છીએ એ રીતે પશ્ચિમી સંસ્કૃતિએ ભરડો લીધો છે આખા યુવા વર્ગનો. તો એવા સમયમાં એક સમાજના વ્યક્તિ તરીકે, હિન્દુ રાજપૂત તરીકે સમાજને જાગૃત કરવા માટે આવા એક સંગઠનની ખાસ જરૂર છે. જેમાં અત્યારે જે ઓનલાઈન ગેમિંગ ચાલી રહ્યું છે કે શૈક્ષણિક રીતે બધાને છેતરવામાં આવે છે, તો એવા બધા જ સામાજિક પ્રસંગોમાં જે તે પણ ક્ષતિ છે એને સુધારવા માટે, યુવાઓને સમજાવવા માટે અમે બધા સૌ એક સંગઠનની શરૂઆત કરી રહ્યા છે. આગામી દિવસોમાં આ જ વિચારને આણંદ જિલ્લા અને ગુજરાતમાં જન સુધી પહોંચાડીશું અમે. અને ટૂંક સમયમાં ચિંતન શિબિર અમે કરી રહ્યા છે જેમાં શૈક્ષણિક રીતે કે ક્લાસ 1 અધિકારી જેટલા પણ અમારા સમાજના છે એ તમામ વ્યક્તિઓને આમંત્રિત કરીશું જે યુવાઓને પ્રેરણા આપશે. જય માતાજી. જય માતાજી. હું નિલેશસિંહ ચાવડા, એડવોકેટ. આજ રોજ અમે મધુબન ખાતે હિન્દુ રાજપૂત સમાજ સંગઠનનું જે સ્થાપન કર્યું. અમારો મુખ્ય મુદ્દો એ હતો કે આજે સમાજની અંદર, અમારા સમાજની અંદર જેમ વિદ્યાર્થી વર્ગ છે, EWS વર્ગ છે, જે સમાજમાં જે શિક્ષણમાં જે ચાલી રહ્યું છે, શિક્ષણમાં અમારા સમાજના બાળકોને જે કેમ કરીને આગળ વધવું, એમને પ્રગતિના માર્ગે લઈ જવા અને સમાજની અંદર કેમ એમને આગળ પડતા વધારવા, તે બદલ અમે અહીંયા ચર્ચા વિચારણા આજે રોજ કરીએ છીએ. અને હવે આગળનો મુદ્દો અમારો એ જશે કે કોઈ પણ પક્ષપાત કર્યા વિના કે કોઈ પણ પક્ષને અંદર ઇન્વોલ્વ કર્યા વગર સર્વ
હિન્દુ સમાજ સંગઠન એકજૂટ બનાવી અને મોટા પાયે એનું આગળ વિસ્તાર વધારવાનું અમારું કામ રહેશે અને દરેક વિદ્યાર્થી વર્ગને અમારે અને આગળ શિક્ષણમાં એમને કઈ રીતે મદદરૂપ થઈ શકે તે વિશે અમે એનું ચર્ચા વિચારણા આગળ કરવા માટે બંધાયેલા છે અને ટૂંક સમયમાં હવે આગળની બેઠકની અંદર ચિંતન શિબિર જે આગળ પડતા સમાજના જે છે વડીલો એ બધાને સાથે રાખી અને આગળનો મુદ્દો અમે ચર્ચા કરીશું. મારું નામ છે નીતિનસિંહ પરમાર. આજ રોજ અમે હિન્દુ રાજપૂત સમાજના ભાઈઓ બધા ભેગા થયા છે મધુબન રિસોર્ટ ખાતે અને આ ભેગા થવાનો મતલબ એક જ છે કે હિન્દુ રાજપૂત સમાજના જે યુવાનો છે એમને જાગૃતતા આવે, આર્થિક રીતે મજબૂત થાય અને શૈક્ષણિક રીતે મજબૂત થાય. આ બધા કાર્યો આ સંગઠન દ્વારા અમે કરીશું એમ. देश और दुनिया के खबर के लिए अपने मुसीबत के समाधान के लिए एक बार लाइक शेयर सब्सक्राइब और कमेंट आप ज़रूर करें.